રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફેક વિડીયો વાયરલ કરનાર 2 લોકો ઝડપાયા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનારની ધરપકડ કરવામાં આવી, જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કર્યાને ઝડપ્યો છે। તેમાં આરબી બારિયા નામની પ્રોફાઇલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી, જેમાં ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી। આરોપી આરબી બારિયા આપનો કાર્યકર્તા હોવાનું ખુલ્યું। સતીશ વણસોલા અને આરબી બારિયાની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સતીશ વણસોલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પીએ છે તથા વડગામ કાર્યાલયની કામગીરી સતીશ સંભાળે છે, તેમજ આરોપી આરબી બારિયા આપનો કાર્યકર્તા હોવાનું ખુલ્યું છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વિડીયો મામલે કાર્યવાહી। અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રીના ભાષણને ખોટી રીતે રજૂ કરનાર આરોપીની અટકાયત કરાઈ છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે તેવું થોડા જ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોફ વિડીયો બનાવી દુરુપયોગ થઈ રહ્યો હોવાનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વિડીયો પરથી સાબિત થયું છે। આ મામલે રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચ્યો છે। આપણે અમદાવાદ સિટી પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે। એમાં સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરતાં એવું જણાઈ આવેલ કે યુએચએમ સાહેબ, જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી, જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું। એમાં 2 પ્રોફાઇલ હોલ્ડર, મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી, જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે, જે આ સેક્શન 153A 171G 469 505 હેઠળ આ ગુનો નોંધ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સર, વિડીયોમાં કન્ટેન્ટ શું હતું અને આ વિડીયો કોણે એડિટ કર્યો હતો? ફક્ત વાયરલ કર્યો છે કે એડિટ કર્યો છે? એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે। જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે। એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનું વિડીયો એમને મળ્યો છે। આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો, જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં, એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે। આ બંને આરોપીના નામ શું છે ને એનું બેકગ્રાઉન્ડ? એક સતીશભાઈ વનસોલા કરીને છે, જે મૂળ પાલનપુરના છે, અને રાકેશભાઈ બારિયા કરીને છે, જે દાહોદના છે, લીમખેડાના, અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે। હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ। એમણે આ વિડીયો પોસ્ટ કરવા પાછળનો આશય પ્રાથમિક પૂછપરછમાં શું જણાવે છે? રાજકીય કોઈ ફાયદો લેવા માટેથી કે શું જણાવે? એમને જે પોસ્ટ કર્યો છે એમને ઇરિસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિડીયો જોયા વગર પોસ્ટ કર્યો છે, એટલે એ દરમિયાન ડિરેક્શનમાં અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। સર, આ વિડીયો એડિટેડ છે એની કોઈ ખરાઈ થઈ છે એફએસએલમાં કે કોઈ જગ્યાએ? આમાં અગાઉ દિલ્હી પોલીસે પણ આ નોંધ કરી છે અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ જે પાર્ટી છે એમને જાહેર કર્યું છે। ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને અને આનું એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યું છે મળ્યો છે। અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે એફએસએલમાં મોકલવાના છે, જેમાં વિડીયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છે।